સરસ મજાનો નાનું એવું સામાજિક નાટક ખાસ કરીને સાસુઓને જોયા જેવું હતું. આ જોકે અત્યારે તો આવા સાસુઓ છે ને, આ પહેલાંના સાસુનું નાટક હતું. નકર અત્યારે આવા સાસુ હોય ને તો અત્યારની આ ભણેલી ગણેલી બહેનો શું કરે ખબર? યુટ્યુબમાંથી વિડીયો જોઈ સાસુને સ્વિમિંગ પુલમાં નાવા લઈ જાય, ત્યાં જઈને ડૂબાડી દે. કારણ કે આપણામાં કહેવત છે ને, 100 દાણા સાસુના ને 1 દાડો વહુ. એ અત્યારે આવ્યો. સાસુઓને તો હજી ઘણો પાવર કરવો, પણ કેને ઉપર કરે? વહુ જ મળતી નથી પેલા કરે. 1000 દીકરાની સામે 800 દીકરીઓ છે બધી જ્ઞાતિની અંદર. એટલે જ અમારે મુખ્ય સૂત્ર અમારું આ મંડળનું બેટી બચાવો અભિયાન, એને લઈને આ દીકરીઓ દ્વારા કાર્યક્રમ કરવામાં આવે. ત્યારે એમાં જોયું તમે ઓલો ચિંતન કેવડો મોટો તો છૂટાછેડાનો કાગળ લઈને આવ્યો. હા, એમાં મને યાદ આવી ગયું. છૂટાછેડામાં છે ને આ વિપુલભાઈ સીએ છે ને, એટલે મને યાદ આવી ગયું. 2 જણા છે ને, 2 માણસ. વિપુલભાઈ નવા લગ્ન થયા અને વરસથી થયું તે 2 માણસ ફરવા ગયા. એટલે સાંજે ફરીને આવ્યા ને એટલે 2 થાકી ગયા. એ ઓલા પેલી 2 નથી ને, એને ઘરવાળાને શું કહે? એ કે તમે એક કામ કરો ને, એ કે હું રોટલી બનાવું ને, તો એ કે એટલા રીંગણા સુધારી દો ને તમે. એ કે એટલે શાક હારે બની જાય ને, આપણે બે કે હારે નવરા થઈ જઈએ. ત્યાં તો ઓલાનો હાવ મગજ વહી ગયો. એ કે મારી પાસે આવી ડિગ્રી, હું એટલો પગાર લઈ આવું કે તું મને રીંગણા સુધારવાનું કહેશો? એ કે પણ એ કે એમાં શું થઈ ગયું કે આપણે 2 હારે ફરવા ગયા ને, થાકી ગયા છે, હું રોટલી બનાવું જરાક એટલા રીંગણા સુધારી દઉં. નહીં, હવે તારે એ રીતે છૂટાછેડા જ લઈ લેવા મારે. અને ભાઈગો એમ કરીને તરત શેર નાખી ગયો ને, કોર્નરનું મકાન હતું વકીલનું. ન્યાય ગયો, ડોરબેલ પકડાયો ને, તો વકીલના ઘરના બહાર આવ્યો કે બોલો. એ કે સાહેબ ક્યાં ગયા? એ કે અત્યારે ન મળે સાહેબ. એ કેમ? એ કે મારે અત્યારે ને અત્યારે સ્ટેમ્પ જોઈએ છે. કે પણ એ કે સાહેબ કામમાં છે. એ કે શું કામમાં? સાહેબ એ કે બટેટાને સાહેબ એવું કરે છે કે રહોડામાં બેઠા બેઠા એવું કરે. સૂકી ભાજી બનાવીને બોલો ત્યાંથી પાછો વળી ગયો ડેલીએ થયો. એ કે આ સાહેબ અહીંયા ઘરે એ કે બટેટાને સાહેબ ઉખડતા હોય કે આપણે કાંઈ રીંગણા કાપવામાં વાંધો નથી. આવીને સીધો મૂંગા મોઢે રીંગણા સુધારવા બોલે. એટલે ખાસ કરીને આ નાટકમાં જોયા જેવું મેં કીધું એમ, દીકરી બહુ ભણેલી હતી, પણ એનામાં સંસ્કાર નહોતા. અને જે વહુને મારી નાખવા સુધીની તૈયારી કરી, પણ એણે મા ખોડલની ભક્તિ ન છોડી. અને આજ પણ હજી કડી કાળમાં આપણા કુળદેવી ઉપર આપણે વિશ્વાસ હોય, મા ભગવતી આજ પણ હજી ઘરે પારણા બંધાવતા હોય છે. એવું સરસ મજાનું નાનું એવું નાટક નાની નાની દીકરીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યું. બાળાઓને રામ ભરોસે 700 રૂપિયા. બિલ્ડિંગ નંબર A8 દિનેશભાઈ સિંગાડા એમના તરફથી 500 રૂપિયા. E2 નારાયણભાઈ વેકરિયા એમના તરફથી 500 રૂપિયા આપવામાં આવે છે. પ્રતીક્ષા વૃદ્ધાશ્રમ સંગીતાબેન ફૂડ એમના તરફથી 500 રૂપિયા આપવામાં આવે છે. જાનકી મેહુલભાઈ કાપડિયા અને જસ્મીની મેહુલભાઈ કાપડિયા એમના તરફથી 1001 રૂપિયા દીકરીઓને આપવામાં આવે છે. બધા દાતાઓને એકવાર જોરદાર તાલીઓથી વધાવી આપણે. બગદાણા પોલીસ સ્ટેશન ત્યાંથી આ કાર્યક્રમ લાઈવ જોવે છે અમારે PSI વિજયભાઈ પરસોત્તમભાઈ મકવાણા, બગદાણા પોલીસ સ્ટેશન. ત્યાંથી 501 રૂપિયા દીકરીઓ માટે ગૂગલ પેમાં મોકલે છે. એમને પણ આપણે જોરદાર તાલીઓથી વધાવી આપણે. સરસ મજાનો ખોડિયાર જે ખોડાનો ખુંદનાર રજૂ કર્યું. ફરી પાછો કાર્યક્રમને આપણે આગળ વધારવો છે. ત્યારે બગદાણાની બાજુમાં ભગુડા ધામ અને ઝાપતી જ્યોતમાં મોગલ, એવામાં ભગવતી મોગલને ફરી પાછા યાદ કરવા છે. ત્યારે મોગલ શરતા કાળો નાગ મોગલ દેવ એવી છે લઈને આવું કરે ખોડિયાર રાસ મંડળની બળાવો. બગદાણા
બગદાણા આપણે વિજયભાઈ કાર્યક્રમ જોવે છે આપણો એની ઘરે રમવા ગયા હતા અમે કરમોદર ગામ એમનું બાજુમાં બગદાણાની બાજુમાં સરસ મજાનો મોગલ છેડતા કાળો નાગ હજુ તમારે ફળિયા રાસ મંડળની ભણાવો
રે કાળો નાગ મોગલ છેડતા કાળો નાગ રે મોગલ દેવ એવી છે બોલો મોગલ